સુરતમાં ઈવી બાઇકની ડિમાન્ડમાં વધારો થયો છે. એક તરફ પેટ્રોલ ડીઝલની અફવા અને પેટ્રોલ ડીઝલ નહીં મળે તો શું થશે, આ ચિંતામાં લોકો હવે ઇલેક્ટ્રિક વાહન તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. દરરોજની જેટલી ઇન્ક્વાયરી આવતી હતી તેના કરતાં હવે વધુ ઇન્ક્વાયરી આ સ્ટોર ખાતે મળી રહી છે. તમામ જે ઈવી બાઇક્સના સ્ટોર્સ છે ત્યાં લોકો વધુને વધુ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. છેલ્લા 6-7 દિવસની અંદર ઇન્ક્વાયરીનો જે ટકાવારી છે તે વધી ગઈ છે. પહેલાં લગભગ વાત કરીએ તો પ્રતિદિન 20થી 25 જેટલી ઇન્ક્વાયરી આવતી હતી, હવે તે વધીને 45થી 60 સુધીની થઈ ગઈ છે. એટલે કે દરરોજ ઇન્ક્વાયરીની સંખ્યા વધી રહી છે. હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા તરફ વળી રહ્યા છે અને સુરતમાં 80% લો સ્પીડ કમર્શિયલ વાહનોની ઇન્ક્વાયરી વધી છે. હાઈ સ્પીડની ડિમાન્ડ કમર્શિયલ કરતાં ઓછી છે. લો સ્પીડ બાઇકમાં વિદ્યાર્થીઓ વધારે ને વધારે ઇન્ક્વાયરી કરી રહ્યા છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા પછી વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક બાઇક કે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા તરફ વળ્યા છે. નમસ્કાર, મારું નામ પ્રશાંત રાઠોડ. હું છેલ્લા 10 વર્ષથી સુરતમાં શ્રી જલારામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના નામે ઇલેક્ટ્રિક બાઇકનો સ્ટોર ચલાવું છું, કે જેમાં અમે ઇલેક્ટ્રિક બાઇકને સેલ તથા સર્વિસ બંને કામ કરીએ છીએ ઓથોરાઇઝ કંપનીના વર્કશોપ થ્રુ. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ-ઈરાનનું કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને. પહેલા જે વોકિંગ ઇન્ક્વાયરી અમારે હતી જનરલી 20-25 હતી ડેઈલીની ઇન્ક્વાયરી, જે અત્યારે એપ્રોક્સિમેટ ડબલ કરતા પણ વધી ગઈ છે. મતલબ 50+ ઇન્ક્વાયરી થઈ રહી છે. મતલબ